अस्सलामुअलैकुम मारा वहाला खोजा टीवी न જોનારા જર્ની વિથ મુશ્તબામાં આપ સર્વેનું સ્વાગત કરું છું। હમણાં તમે જોઈ રહ્યા હતા કે હું એકદમ રિલેક્સ આરામથી બેઠો હતો અને આજે તમને ખબર છે જ્યાં અમે જવાના છે ત્યાં આરામની જગ્યા તો છે નહીં, ભાગાભાગી છે, ધક્કાધક્કી, અહીંયા જાઓ ઉમાં જાઓ, એને રશ હશે। એ જગ્યા તમને ખબર છે કઈ જગ્યા છે? એ જગ્યા છે માર્કેટ, અશોક જેને કહેવામાં આવે છે। તો આજે અમે અહીંયા જઈએ છીએ। માર્કેટ હર ઘરની જરૂરત છે, માર્કેટ હર ફેમિલીની જરૂરત છે। માર્કેટમાં શું નથી મળતું? અહીંયા તો એવું નથી, અહીંયા તો માણસો એક શોખ માટે પણ આવે છે અને ઇંગ્લેન્ડમાં પણ તમે જો એક શોખ થાય છે માર્કેટિંગની, એ એક હોબી છે। શોપિંગ કરવા એક હોબી છે। ફ્રૂટ લેવું, પકાલું લેવું, વેજીટેબલ લેવું, મરચાં વગેરે વગેરે, અને એટલું જાણવાનું મળે છે, એટલું જાણવાનું મળે છે। તો આજે અમે ઘણી બધી વસ્તુ તમારા સાથે જોશું, ખરીદારી પણ કરશું અને અમુક ફ્રૂટ્સના કેટલા ફાયદાઓ છે એ પણ અમને જોવાનું મળશે। પણ એક વાત યાદ રાખવાનું છે કે અમે જોતા હોય છે કે જાણે પણ માર્કેટમાં જાય એક હદીસ અમારી સામે આવે છે। એ હદીસ એવી હદીસ છે કે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે માર્કેટમાં તમે જાઓ પણ એ માર્કેટ જે છે શૈતાનની ખાસ જગ્યા હોય છે, બજાર। પણ જે પણ જરૂરિયાતની વસ્તુ આપણે લેવાની હોય એ આપણે લઈ લે, વધારે ટાઈમ આપણે ન બગાડે, અને ખાસ કરીને ત્યાં જે પ્રોફિટ માર્જિન હોય છે એકદમ ઓછું હોય છે। એટલે એમાં નફો અમુક જે ગામકો બેઠા છે એકદમ અમે કરકસર કરાવાય જરાક, પણ એકદમ બાર્ગેનિંગ ન કરાવાય, વધારે કે આ ઓછું કરાય એવું ન થાય કે એનું હક અમારા ઉપર આવી જાય, શર્મીમાં અમને આપી દે। તો જેટલું પણ હશે આપણે વ્યાજબી તરીકેથી અમે લઈ લે। તો આજે એક ઇન્ટરેસ્ટિંગ જર્ની વિથ મુશ્તબામાં તમારો સફર આજે મારા સાથે બજાર તરફ જાય છે। એમાં આપણે ઘણા માણસોનું મોમિની એ લોકો બજાર લઈને આવે છે, એ લોકોની બારામાં આપણે અભિપ્રાય લેશું, એ લોકોને પૂછા કરશું કે કાંઈ એ લોકોમાં આવે છે, કાંઈ પ્લાન કરીને આવે છે, લિસ્ટ તૈયાર કરીને આવે છે, કયો ટાઈમમાં એ લોકોમાં આવે છે, એ બધું સવાલ હું એ લોકોને કરવાનો છું। તો તમે પણ મારા સાથે આવજો, એકલો હું નથી જાય। તો જર્ની વિથ મુશ્તબામાં આપ સર્વેનું સ્વાગત છે। ઇન્શાઅલ્લાહ હાલો એનાથી મોર કે માર્કેટ બંધ થઈ જાય, બજાર બંધ થઈ જશે તો કોઈ નહીં મળે। જલ્દી તમે પણ તૈયાર થાઓ, હું પણ જલ્દી ગાડીમાં બેઠું છું, અમે સાથે સફર કરે જર્ની વિથ મુશ્તબામાં। શુક્રિયા। शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। मारा वहाला खोजा रेडियो અને ટીવીના સાંભળવાળાઓ અને જોવાવાળાઓ, જર્ની વિથ મુશ્તબામાં આજે નવો એપિસોડ તમારી દરમિયાનમાં હાજર કરું છું અને એ એપિસોડનું શું જે છે બજાર એટલે માર્કેટ યા બજાર હર ઘરની જરૂરત છે। ચાહે અમે વેજીટેબલ લેવું હોય, ગોશ લેવું હોય, કપડાં લેવું હોય, હર ઘરની જરૂરિયાત માર્કેટ સુધી પહોંચે છે। તો હાલો આજે આપણે અહીંયા આવ્યા છે અને માર્કેટમાં જઈશું, ફ્રૂટ લેશું, ફ્રૂટના શું ફાયદાઓ છે, કઈ વેજીટેબલ ખાવાથી શું ફાયદો થાય છે એની બારામાં આપણે
જરૂર ચર્ચા કરશું ઇન્શાઅલ્લાહ. તો તમે આવો મારા સાથે અને આજે જર્ની વિથ મુજતબામાં આપ સર્વેને હું સ્વાગત કરું છું. થેન્ક યુ. જર્ની વિથ મુજતબામાં ફરીથી તમને સ્વાગત. અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે અહીંયા બધું હોમિયોપેથિકની વધારે ચીજો છે, નેચરલ, કે જે આપણે અહીંયા પેન્ટ્રોપિક કહીએ છીએ. અને સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે એઝાન્સ છે ને આ સિરપ પણ અહીંયા આપણે જોઈએ છીએ, અને કોકોનટ ઓલું છે, અને ખાસ કરીને આ જાતનું એક પરફ્યુમ આવે છે એ જે જડીબુટીથી બનેલું છે. અને અહીંયા પણ એક કિતાબ છે, એ લોકો બી આ કિતાબ વેચે છે કે એના શું ફાયદાઓ છે. તમે જોઈ લેજો કે ફ્રેન્ચની અંદર છે બધું, અને એ લોકો કેવી રીતે બનાવતા હશે. અને આપણે ઇંગ્લેન્ડમાં પણ બધું હોય છે કે જે નેચરલ રિસોર્સિસથી બને છે. તો આપણા માટે જરૂરી છે કે અમે હર ચીજને નેચરલ તરફ આપણે જાય. અને ખાસ કરીને ક્રીમ્સ હોય છે, કઈ ક્રીમ્સ ઉપર આપણે વધારે ભાર આપે. તમે ઇન્ટરનેટમાં ઘણું બધું રિસોર્સિસ મળતું રહે છે. અહીંયા તમે જો કે સિરપ છે, મેલ, બધું તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી ચીજો એની અંદરમાંથી. કોઈને એલર્જી થતું હોય, કોઈને ચરબી બીમારી થતી હોય, કોઈને હજમિયાત માટે કંઈ પ્રોબ્લેમ હોય, તો એ એક ફિઝિયોથેરાપી જે અહીંયા લખેલું છે એની બારામાં પણ મેડિકલ સાયન્સ એકદમ અત્યારે બહાર આપે છે. કોઈને વારનું પ્રોબ્લેમ હોય, એક્ઝામ્પલ માથું દુખતું હોય, અમારી ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે હર બીમારીનું ઇલાજ તમારી અંદર છે, અમે એની અંદરથી ગોતે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક નેચરલ જડીબુટી બનાવ્યો છે, પણ અમે એનો ઉપયોગ લેવું જોઈએ કે જે જડીબુટી છે, પાંદડા છે, બીજ છે, એનાથી ઘણા ફાયદા છે. પણ એનું ઇલ્મ આપણે હાસિલ કરવું જોઈએ. પણ આપણી પાસે તો નથી. જેને ખબર છે એના પાસે આપણે જઈને એ લોકોને પૂછા કરે. તો ઇન્શાઅલ્લાહ તાલા આજે અમે એ પણ જોયા, અને આજે અમુક વસ્તુ અમને જાણવાનું મળશે. શુક્રિયા. તમે પણ આવી ગયા. અહીંયા જો તમે જોયો છો કે ટોપી વેચે, તમે પણ મારા સાથે ટોપી લેવા આવ્યો છો. હમણાં હું જ એના સાથે ટોપી લીધો છું, અને હમણાં મને ચેન્જ આપે છે. મને આ ટોપી બહુ એકદમ ગમી, એટલે મને એ ટોપી એકદમ ગમે છે ને ફર્સ્ટ ક્લાસ મને લાગે છે કે એ ટોપી હું પહેરીશ ને આપણે ખબર પડે અહીંયા આપણે એ ચીજ પણ મળે છે. તો તમે પણ તમારી વાઈફ માટે લઈ જાજો, એવી ફાઇન ટોપી છે. અને તમે જે ખપે ટોપી એ ખાસ કરીને મજાની ટોપી છે, તો આપણે એકદમ ગમતી હોય. ને એ નાના બચ્ચાઓની ટોપી છે, કેટલી ફાઇન કલરફુલ છે. એટલે આપણે જાય જરાક દુનિયામાં જોઈએ કે કઈ વસ્તુ છે, જરા દિલ ખુશ થઈ જાય. કોઈ વખતે જાણે ઇન્સાન ડિપ્રેશન થઈ જાય છે. આયતુલ્લાહ આપણા શેખ રજબ અલી ખયાત, શેખ રજબ અલી ખયાત, એ હંમેશા જાણે પણ એને રૂહાની મેડિટેશન કરવું હતું તો એ એકદમ ઘરથી બહાર નીકળી જતા હતા, અને એ લોકો એમ આરામ સે ફરતા હતા, અને જોતા હતા એક લાંબો ચક્કર લગાવે અને વિચાર કરે. ને એના એમાં આપણે દર ઠેકાને આપણે હિદાયત મોજૂદ છે, દર ઠેકાને આપણે ઓલું છે. અને હમણાં મને આપી ચેન્જ આપે છે. થેન્ક યુ વેરી મચ. મને ચેન્જ આપ્યો, હું લીધો ટોપી. મને ટોપી પણ એકદમ સરસ લાગે છે. તો શુક્રિયા, થેન્ક યુ વેરી મચ. અને આપણે ઇન્શાલ્લાહ ગોતું. મેર્સી બબુ, મેર્સી, થેન્ક યુ. ફ્લાવર્સનો ઉપયોગ જે છે ઘણું બધું થાય છે. ફ્લાવર્સનો ઉપયોગ એકદમ ઘણું બધું થાય છે. એનાથી ઇતર બને છે, ઘરની શોભા છે. અને ખાસ કરીને આપણે
આપણે અગર જોવા જાય તો આપણે એકદમ ખુશી મહેસૂસ થાય છે. અને હદીસમાં વારી છે કે ઘરમાં તમે ફ્રેશ ફ્લાવર રાખો. હિલિયતી મુત્તકીનની અંદર આપણા અલામા મજલિસી બયાન કરે છે કે ફ્લાવર્સથી તમે તમારા ઘરને ખૂબસૂરત બનાવો. અને ફ્લાવર્સની બારામાં એક રિવાયત પણ મોજૂદ છે કે જે હામેલા औरत હોય છે એને તમે ફ્લાવર્સ આપો અને એને કયો ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, ઇમામ અલી રઝાની રિવાયત છે કે ફ્લાવર્સ જાય તમે એને આપશો અને એને કહ્યું કે સવારના પોરે ફ્લાવર્સને જોઈએ એનાથી બચ્ચો ખૂબસૂરત થાય છે, બચ્ચો ઝહીન થાય છે. અને બીજા એક ફ્લાવર્સ હોય છે જે ખુશ્બુવાળા હોય છે, એની અંદર ખુશ્બુ નથી પણ બીજા રોઝ ફ્લાવર હોય છે. એને જોવાથી યાદશક્તિમાં પણ એકદમ વધારો થાય છે. અને તમે પોતે જો હું અહીંયા આવ્યો જરાક ફ્રેશ થઈ ગયો. બાકી કલરફુલ ફ્લાવર્સ આપણે એકદમ મળે છે. પીલો છે, સફેદ છે, દોરો છે. તો તમને ખબર છે મારો એક શોખ હતું બચપનમાં, બધા ફ્લાવર્સ ભેગા કરીને સ્પેશિયલ વાઝ બનાવતો હતો. ખુદાનો શુક્ર છે કે મારા પાસે એક એવી ટેકનિક છે ફ્લાવર કનેક્શનનું. આ ફ્લાવર કનેક્શન કરી પોતાનું કનેક્શન કરું અને એક ફ્લાવર વાઝ બનાવું. તો મને એકદમ શોખ હતું પહેલે જમાનામાં, હમણાં બી શોખ છે. તો આજે હું ફ્લાવર્સને જોયો તો મને એકદમ ખુશી થઈ. તો પ્લીઝ આજે જાણે આ પ્રોગ્રામ જર્ની વિથ મુજતબામાં ફ્લાવર્સ જોયા તો તમે ઘરમાં ખાલી હાથ નહીં જાજો, તમારા વાઈફને ફ્લાવર્સ જરૂર આપજો, એકદમ રાજી થશે, તમારું ઘર બી ખૂબસૂરત લાગશે. એ લોકો અમારી એટલી ખિદમત કરે છે તો એને તો હક બને છે એક ફ્લાવર્સ લઈ જવાનું. રાઈટ. થેન્ક યુ. મેર્સી beaucoup.